શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં ગુજરાતી વિષયનો અભ્યાસ કરીશું, જેમાં આજનો આપણો વિષયાંગ રહેશે પાઠ 12 નવા વર્ષના સંકલ્પો ભાગ 2. ભાગ 1 આપણે ભણી ગયા. હવે આપણે ભાગ 2 નો અભ્યાસ કરીશું. તેના લેખક જોયા હતા આપણે બકુલ ત્રિપાઠી. સાહિત્ય પ્રકાર આપણે હાસ્ય નિબંધ છે. આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે લેખક જણાવે છે કે આજથી આખું વર્ષ આપણે વહેલા ઉઠવું છે. હવે તે નિયમિત નોંધપોથી રાખવી છે. જે દિવસે કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંતવું, ચરખો ચલાવવો, 3 કલાક વાંચવું ને વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક અને એક પૈસાનો વ્યવસ્થિત હિસાબ રાખવો, આવું જણાવ્યું હતું આપણને. તે લેખક કહે છે કે સમાજમાં જે દિવસે આ મંત્રનું મનોમન ઉચ્ચારણ થઈ જાય ત્યારે આપણે સમજી જવાનું કે તે દિવસે બેસતું વર્ષ છે. બેસતા વર્ષના દિવસે ઘણા બધાના મનમાં કંઈક નવો ચમકારો આવે છે. જેમ કે બુદ્ધ, મહાવીર, સ્વામી, નેપોલિયન થઈ જવાની હોશ બધાને હોય છે કે આ વખતે તો આપણે કંઈક તો સંકલ્પ લેવો છે. ઘણા માટે દિવાળીનો ઉત્સાહ વીર રસમાં પલટા જતો હોય છે. આંખમાં ચમક આવતી હોય છે. આત્મ સુધારણા, પોતાના વર્તનમાં સુધારણા કરવાના ઘણા બધા સંકલ્પો લોકો કરતા હોય છે. તો લેખક કહે છે સંકલ્પો જેટલી લેતા આપણે મજા આવે છે તેથી એ પાળતા નથી મજા આવતી. પછી એક લેખકે એક દાખલો દીધો કે મને જ બેસતા વર્ષના દિવસે કોઈ એવી સલાહ આપી હતી, આપણે જોયું હતું ભાગ 1માં, કે વહેલા ઉઠવું જોઈએ. આપણે રોજના સવારના 7 ને બદલે 5 વાગે ઉઠી તો 72 કલાક બચે. આપણી 50 વર્ષ બચે, ઉઠવાનું બચે, 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક આપણી બચે. આવા લોભથી લેખક પણ આકર્ષણ પામી ગયા હતા. લોભ હતો એક કે 36,000 કલાક બચે આપણે. પછી લેખક પણ એક સંકલ્પ લે છે કે હવે મારે પણ હવે વહેલા ઉઠવું જોઈએ. પણ ઘણા બધા પ્રયત્નો કરે છે વહેલા ઉઠવાના, પણ લેખક ઉઠી શકતા નથી. કાંઈક ને કાંઈક બહાનું તો લેખકને મળી જ જતું હોય છે. છેલ્લે લેખકને ઘડિયાળ પણ લેખકનું બગડી ગયું હતું. એનું સમારકામ જોયું હતું. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું હતું. ઘડિયાળ સરખું કરવાનું કામ ચાલ્યું હતું. છેલ્લે લેખકે જણાવ્યું હતું કે હવે જ્યારે મેં ઘડિયાળ મેળવીને મૂક્યું હતું 5 વાગ્યાનું, તો લેખકે મેં ચાવી આપવાનું ભૂલાઈ ગયું હતું. એટલે રાત્રે 2:30 વાગે ઘડિયાળ બંધ પડી ગયું હતું. લેખકે આમનામ ઘણી બધી મુશ્કેલીઓ વટાવતા માંડ 7 5 વાગે બરાબર અલાર્મ વાગ્યું હતું. લેખક કહે છે હું 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી લેખક કહે છે હું ઉઠ્યા પછી 10-15 મિનિટ પછી સૂઈ જવામાં કંઈ વાંધો નહીં, એવું લેખકે જણાવ્યું. લેખકે એમ કરવાથી કંઈ આપણો સંકલ્પ જે છે એ ભંગ થતો નથી, તૂટતો નથી. 5 વાગે ઉઠ્યા હતા, ઉઠીને ફરીથી સૂઈ જવામાં તોય 5 વાગે ઉઠ્યા એવું તો કહેવાય, લેખક કહે. વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે પણ આવું ક્યાંય ને કંઈ થતું હશે તમારા જીવનમાં, જેવું લેખક સાથે થાય છે. લેખકે આ પ્રમાણે થોડા દિવસ તો આમનામ ચાલ્યું. પણ એક દિવસ મારે સવારે વહેલા મને 5 વાગે સૂતા વિચાર આવ્યો હતો કે આવી બધી ઉપાધિ શા માટે હું કરું છું? માત્ર 4 વર્ષ વધુ જીવવા માટે ને. જીવનનો મોહમાયા જે છે એ બધું આપણા સંતો મહાત્માઓ જીવનની
માયા મૂકવાનું કહી ગયા, ત્યારે હું તો વહેલા ઉઠીને આ બધું વધારી રહ્યો છું, માયા વધારી રહ્યો છું. આવો મોહ મારે શું કામ રાખવો જોઈએ? મારી આત્મસુધારણા તો લેખક કહે છે આમ ફિલસૂફીને પંથે ચડી ગઈ, તત્વચિંતકને પંથે ચડી ગઈ હતી. એટલે લેખક કહે છે છેલ્લે આપણે જોઈએ તો અંતિમ કે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચનાની હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂની જેમ એમને એમ પડ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંથી ભાગ 2માં આગળ વધીએ. અત્યાર સુધી જે આપણે ભણ્યા એ ભાગ 1નું મેં તમને રિવિઝન કરાવી દીધું, યાદ અપાવી દીધું, જેથી કરીને તમને સહેલાઈથી હવે આગળનો ભાગ છે એ યાદ રહી જાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 2ના સમજૂતી તરફ આગળ વધીએ. બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે. લેખક કહે છે કે બેસતા વર્ષના દિવસે આપણે ઉત્સાહમાં આવી જઈએ છીએ અને મોટા ભાગના સંકલ્પો જે આપણે લઈએ છીએ, દ્રઢ નિશ્ચય કરીએ છીએ, એ બધા સંકલ્પોની આ જ દશા થાય છે. એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી. હવે લેખક બીજો પ્રસંગ જણાવે છે કે એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી, એટલે ચા પીવાનું છોડી દીધેલું. એમનો સંકલ્પ જીવેલો પણ ખરો. લેખક કહે છે એમનો સંકલ્પ જે છે એ ટક્યો હતો. કેટલો ટક્યો તો જોઈએ. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી. વિદ્યાર્થી મિત્રો, 1 અઠવાડિયું વહી ગયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમને એમ ચા ન પીધી, તેમણે તો ચા ન જ પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ, ભગિની એટલે કે બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મસ્કરી, ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યું. મિત્રો જોયું, તે વ્યક્તિને 1 અઠવાડિયું મૂકી દીધું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા થઈ ગયા, ચા ન પીધી તો ન જ પીધી. માતાએ પ્રેમપૂર્વક સમજાવ્યો ભાઈને કે ચા પી લે ભાઈ. પિતાને ઘણી બધી આજ્ઞા આપી તે તારે ચા પીવાની છે, તું પી લે. બહેન રોવા મળી કે ભાઈએ ચા મૂકી દીધી છે. પત્ની પણ ધમકી આપવા મળી કે ચા નથી પીતા, તમારા ભાગની વધી રહી છે, અમારે નાખી દેવી પડે છે, ફેંકી દેવી પડે છે. મિત્રો મસ્કરી કરવા મળ્યા કે આ ભાઈ ચા પીતા નથી. ચાની જાહેર ખબરો આવતી હતી, જે જાહેર ખબરો આવે છે એ ચાની જાહેર ખબરો પણ એ ભાઈને પોતાના જે સંકલ્પ લીધો તો એ સંકલ્પ ડગમગાવી શક્યો નહીં. આ બધી જાહેર ખબરો ને મિત્રોએ માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, બહેનના આંસુ, પત્નીની ધમકી, એ બધુંય પોતાના સંકલ્પ એ ભાઈએ અટળ રાખ્યો, દ્રઢ રાખ્યો. નહીં, મારે નથી પીવી ચા તો નથી પીવી. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. એમના એ સંયમનો મહિમા દિશામાં ગાજી રહ્યો. એમના એ સંયમનો જે મહિમા હતો એ ચારે દિશામાં ગાજી ઉઠ્યું. હવે શું થાય છે જોઈએ. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા. એના તરંગ સ્વર્ગમાં પણ પહોંચી ગયા કે ભાઈ ચા નથી પીધી, ભાઈ તરંગો પહોંચ્યા. હવે શું થાય છે, ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. ઇન્દ્રદેવનું આસન પણ ડોલી ઉઠ્યું. વિદ્યાર્થી મિત્રો, હવે કઈ ઇન્દ્રદેવ કાંઈ આ ભાઈને મૂકશે એવું લાગે તમને? કોઈ નાનકડી પૂજા કરતું હોય અસુર તો પણ ઇન્દ્રદેવ જે છે એની એ પૂજામાં વિક્ષેપ પાડવા જતા હોય છે. તો અહીં આ ભાઈએ તો ચા ન પીધી, એના તરંગ સ્વર્ગમાં પહોંચ્યા અને ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. હવે શું થાય છે, પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા. વિદ્યાર્થી મિત્રો જોજો, ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલી ઉઠ્યું. હવે થોડાક દિવસ તે ભાઈ બીમાર પડ્યા, જોઈને બીમાર પડી ગયા અને થોડાક ઉપવાસ કરવા પડ્યા. અને ત્યારે
એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. જ્યારે ભાઈ માંદા પડ્યા, ઉપવાસ કરવાના આવ્યા, કંઈ જમવાનું ન આવ્યું, ત્યારે એક ધન્ય ક્ષણે એમને અહેસાસ થયો કે ચા પીવાથી તો ભાઈ ઉપવાસમાં રાહત રહે છે. એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી. ધીમે ધીમે ભાઈ ચા પીવા લાગ્યા. બીમાર પડ્યા ત્યારે જો માતાએ સમજાયા તોય ન સમજ્યા, પિતાએ સમજાયા તોય ન સમજ્યા, બહેન રોવા મળી તોય પણ ન સમજ્યા ભાઈ, પત્નીએ ધમકી દીધી તોય પણ ન સમજ્યા, મિત્રોએ મસ્કરી કરી, ચાની જાહેર ખબરો પણ એ ભાઈને ચાની જે જાહેર ખબરો આવે છે એ પણ ભાઈને ન ચડાવી શક્યા, બધા લોભાવી ન શક્યા. છેલ્લે ભાઈ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલી ઉઠ્યું ને થોડાક દિવસ પછી ભાઈ માંદગીમાં પડી ગયા, ભાઈ બીમાર પડી ગયા. અને એ ઉપવાસ થોડાક દિવસ કરવાનું આવ્યું અને ત્યારે કોઈક ધનને ક્ષણે કોઈકે ચા આપી હશે અને થોડીક ચા પીધી હશે અને પછી એને અહેસાસ થાય છે કે ચા પીવાથી તો ઉપવાસમાં રાહત રહે છે. ધીમે ધીમે ભાઈ હવે ચા પીવા લાગે છે. કેટલા કપ ચા પીએ છે જોઈએ આપણે. એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ તો એ ચા તો રહી જ પડી. વિદ્યાર્થી મિત્રો જોઈને માંદગી તો એ ભાઈના શરીરમાંથી દૂર થઈ ગઈ, પણ 2-4 મહિના થઈ ગયા તો એ ભાઈ ચા તો પડી જ રહી. હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના 7 પ્યાલા ચા પી છે. હવે તો એ ભાઈ સાજા થઈ ગયા છે તો પણ રોજના 7 પ્યાલા ચા પીએ છે. વિદ્યાર્થી મિત્રો જોયું ને, પહેલાં ચા નહોતું પીવી, એવો દ્રઢ સંકલ્પ કરી લીધો, કોઈનું માન્યા નહીં ભાઈ. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલી ઉઠ્યું. છેલ્લે માંદગીમાં પડ્યા, ઉપવાસ કરવાનું થયું ત્યારે ભાઈને અહેસાસ થયો કે ચા પીવાથી તો ઉપવાસમાં રાહત રહે છે, હું શું કામ ચા ન પીવું. ધીમે ધીમે તો ભાઈ રોજના 7 પ્યાલા ચા પીએ છે. વિદ્યાર્થી મિત્રો, આ ભાઈ જેમ રોજના 7 પ્યાલા ચા પીએ છે, તમે આ 7 પ્યાલા ચા નહીં પીતા, કારણ કે ચા પીવાથી ઘણું બધું આપણા શરીરમાં નુકસાન થતું હોય છે. ઘણી ચામાં નિકોટિન નામનું ઝેરી તત્વ આવે છે. એક દિવસ તમે ચા ન પીધી હોય તો તમને એ દિવસે માથું દુખવા લાગે છે. ચા પીવું પછી જ તમને સારું લાગતું હોય છે. એટલે બહુ ચા ન પીવી નાની ઉંમરમાં. મોટા થાવ તો પણ ન પીવી જોઈએ, મારું એવું માનવું છે. એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગ સિંધાવ્યો અને ફરી કદી એણે પુનર્જન્મ ન લીધો. જોઈને વિદ્યાર્થી મિત્રો, એમની માંદગીને બહાને એમનો સંકલ્પ જે છે સ્વર્ગે સિંધાવ્યો. એનો સંકલ્પ જે છે સ્વર્ગ સુધી વહી ગયો, ઇન્દ્રના ઇન્દ્રાસન સુધી. અને પછી એને પુનર્જન્મ ન લીધો, બીજો જન્મ ન લીધો. ભાઈ હવે ચા મારે નથી પીધી એવું એ ભાઈ ક્યારેય વિચાર્યું નહીં ને સંકલ્પ કર્યો નહીં. હવે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. વિદ્યાર્થી મિત્રો, ચા છોડવા જેવો જ બીજો એક લેખક કહે છે લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. લેખક કહે છે પત્નીઓને ગમતું ન હોય સિગારેટ પીવા, એનો પતિ પીતો હોય અને પીવા પણ ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આવું બધું કેફી પદાર્થથી આપણે દૂર રહેવું જોઈએ. આ તો સમજવાનું છે એટલે આપણે સમજી લઈએ. ઘણા ડૉક્ટરો કહેતા હોય છે કે ભાઈ તમે આ વ્યસન છોડી દો, એટલા માટે આવા સંકલ્પ લેવા પડે છે. લેખક કહે છે પણ અમરપટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે. લેખક કહે છે અમરપટો ભાઈ કોઈ લખાવીને લાવ્યું નથી. ભાઈ કદી મરવાની ખાતરી આપાતું લખાણ કોઈ લખાવીને લાવ્યું છે? સિગારેટના ધુમાડાની જેમ
આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. સિગરેટના ધુમાડાની જેમ જ આવા સંકલ્પને વેરાઈ જતા વાર લાગતી નથી, એવું લેખક કહે છે. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. ઘણા વ્યક્તિઓ હોય છે એને દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. મનમાં તરંગો ઉઠવા, ધૂન વળગવી. પણ એ કેટલા દિવસ? જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે છે, અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડ વહેલો ઉગે છે. લેખક કહે છે, સૂરજ જેવો સૂરજ પણ અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે છે, પછી તો પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડ વહેલો ઉગે છે. ત્યાં નિયમિત થવાની મહેચ્છા પામનાર માનવીએ તે વળી કોણ? મહેચ્છા એટલે મહત્વાકાંક્ષા રાખનાર માનવી કોણે કે સૂરજ જેવો સૂરજ પણ મોડો ઉગે છે, આપણે તો માનવી કહેવાય. હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા. પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. લેખક કહે છે, કેટલાક મહાપુરુષો જે છે એ નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા. પણ મહાપુરુષ છે એટલે તેઓ નિયમિત થઈ શક્યા છે. એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા સંકલ્પની વાત છે. એક લેખક કહે છે કે એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આવો સંકલ્પ લેવો જોઈએ કે મારે ક્યારેય ક્રોધ ન કરવો, ગુસ્સે ન થવું. આમ તો એ વાતમાં ચીડાય ને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આમ તો વાતમાં ચીડાઈ જાય, ગુસ્સે થઈ જાય અને પાન ખરતા પીડાય પાછા કે એ ખોટું થઈ ગયું ભાઈ, મેં જે ગુસ્સો કર્યો હતો એ ખોટું થયું. પીડાવું એટલે કે દુઃખી થઈ જવું. પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી, અરે સાંભળે છે કે? બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ ભાઈ આ સંકલ્પના સંતોષમાં હસતા પોતાની પત્નીને બૂમ પાડીને કહે છે, અરે સાંભળે છે? પત્ની હવે કહે છે, શું છે? અંદરથી જ શ્રીમતીએ જવાબ આપ્યો, શું છે ભાઈ? હવે અહીં આવતો ખરી? તે ભાઈ ફરીથી પત્નીને બોલાવે છે, હવે અહીં તો આવતું. પણ છે શું? લ્યો કહો, શું કામ છે? પણ તમારે શું કામ છે એ કહો. જો એમણે સ્મિતથી શોભતા મુખડે કહેવા માંડી. એ ભાઈ હસતા મુખે કહેવા લાગ્યા, શું કીધું? જો જોઈએ, ગઈકાલે મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં. અકળાવું એટલે કે ગુસ્સે ન થવું. હોય દુનિયા છે કહીને હસી નાખવું. પોતાની પત્નીને તે ભાઈ બોલાવીને કહે છે કે મેં ગઈકાલે આવો એક સંકલ્પ લીધેલો મેં કે કોઈના શબ્દોથી અકળાવું ને ગુસ્સે ન થવું. દુનિયા છે કહીને હસી નાખવું. એ કે દુનિયા છે એવું કંઈ, કોઈના શબ્દોથી દુઃખી ન થવું, ગુસ્સે ન થવું. પત્ની હવે શું કહે છે? ઠીક. પત્નીએ પાછા ફરવા જતાં કહ્યું, ઠીક, હવે જવા દો, હવે તમે જે સંકલ્પ લીધો એ તમે કંઈ પાળી શકવાનું તો છો નહીં. એવું મનમાં કહી દઉં, પણ અહીંયા નથી કીધું. ઠીક, પાછા ફરતા કહ્યું, તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું. પતિએ પૂછ્યું પત્નીને કે મેં જે સંકલ્પ કર્યો છે તને ન ગમ્યો?
પત્ની શું? ગમ્યો, પણ પાળો ત્યારે ખરા ને. પત્ની કહે છે કે ગમે તો ખરી ભાઈ, તમારો સંકલ્પ સરસ છે, પણ પાળો ત્યારે ખરા. કે શું કહ્યું? પતિ બોલ્યા, ભાઈ શું કહ્યું? એમનું સ્મિત વિલોવાયું. વિલોવાયું એટલે કે ગાયબ થઈ જવું, કરમાઈ જવું. પાળો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી? પેલા ભાઈ જે હસતા હતા, ધીમે ધીમે હવે મુખડું જે છે કરમાઈ ગયું, ગાયબ થઈ ગયું. હવે પાળો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી? પત્ની કહે, હશે તો જોઈશું ને. પત્નીએ હવે ભાઈ કીધું, સામો જવાબ આપ્યો કે હશે તો જોઈશું ને. એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તે કંઈ અને ખલાસ. એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો. એ તો આખી સોસાયટી ગજાવવા જતા હતા. ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો. ત્યારે જ માંડ માંડ એ ભાઈ શાંત પડ્યા. વિદ્યાર્થી મિત્રો, જોયું ને, પત્નીએ કીધું કે તમે પાળો ત્યારે ખરા. એ ભાઈનું મુખ જે હતું, હસતા હતા, એમનું મુખ સાવ કરમાઈ ગયું. જે ખુશી હતી ખુશી ગાયબ થઈ ગઈ. શું મારામાં નિયમ પાળવાની તાકાત નથી? તે ભાઈ ગુસ્સે થઈને બોલવા લાગ્યા. પત્નીએ જવાબ દીધું કે હશે તો જોઈશું ને. તે ભાઈનું મગજ વધારે છટકી ગયું. એટલે તું તારા મનમાં સમજે છે શું તું? હું તે કંઈક છો એવું સમજે છે તું? પત્નીને કીધું, ભાઈનું એન્જિન બગડી ગયું સાવ, મગજ બગડી ગયું સાવ, અને મિજાજ છટકી ગયો. આખી સોસાયટી ભાઈ ગજવવા જતા હતા. આખી સોસાયટીમાં બૂમ બરાડા કરવા જતા હતા. એમના શ્રીમતી એમ પત્નીએ યાદ કરાવ્યું, ભાઈ હવે નીચે બેસી જાવ સાનામાના. તમારો સંકલ્પ જે તમે કર્યો હતો કે મારે હવે ગુસ્સે થવું નથી કોઈના શબ્દોથી, તમે ગુસ્સે થઈ ગયા છો. તમારો સંકલ્પ ત્યાં ને ત્યાં તૂટી ગયો છે. ત્યારે તે ભાઈ માંડ માંડ શાંત થઈને બેસી ગયા. જોઈને વિદ્યાર્થી મિત્રો, આવા પણ અમુક લોકો સમાજમાં હોય છે. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. લેખક નવા વર્ષના સંકલ્પોને વહેલી પરોઢનું ઝાકળ અહીં ગણાવે છે. પરોઢ એટલે કે સવાર, ઝાકળ એટલે કે ઓસ, તુષાર, જે સવારે વહેલા પડે, બુંદ સ્વરૂપે, પાણી સ્વરૂપે ઝાકળ. બે ઘડી સંતોષ આપી પાછી ઉડી જવાનું. બે ઘડી સંતોષ આપીને પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના અગમ્ય ખૂણેથી, અગમ્ય એટલે કે સામાન્ય માણસને બુદ્ધિથી ન સમજાય તેવું, અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે, અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે. કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે. લેખક કહે છે, આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ કારણે જ
તો લેખક એવું સમજાવે છે કે નવા વર્ષના સંકલ્પો વહેલું પરોઢનું ઝાકળ છે કે બે ઘડી સંતોષ આપીને પાછું ઉડી જાય છે. જેમ કે વૈશાખ મહિનાની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે, અથવા શિયાળાની સવારે જગતના અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આપણા પર કબજો કરી લે છે અને દિવસભર આપણને રડાવીને અંતે પાછું વયું જાય છે. પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરી નાખે છે. ત્યારે એક તબલાની પાછી એક જબરદસ્ત થાપ આપણને ચમકાવીને જગાડીને ભાગી જાય છે. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે એવું લેખક કહે છે. આવીને પાછું ઉડી જાય છે. વર્ષને આરંભે લેખક કહે છે કે વર્ષના આરંભે જેટલા ગીતા ભક્તો હોય છે બીજા 11 મહિના જોવા નથી મળતા. બેસતા વર્ષના બીજે અઠવાડિયે એટલા બધા ધાર્મિક લોકોમાં એક ધાર્મિકતા બહુ જોવા મળે છે કે નવા વર્ષે આ ગીતાનો લેવી, રોજે રોજ આપણે વાંચવીને એક શ્લોક મોઢે કરવી. એટલા બધા ધાર્મિક લોકોનો ઉમળકો ઉભરાઈ આવે છે. લેખક કહે છે કે બીજા 11 મહિના જોવા નથી મળતા, એટલા બેસતા વર્ષના બીજા અઠવાડિયે આપણને જોવા મળે છે. સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યાંય જણાતા નથી. તે આ જ કારણે એટલે મારા ભાંગેલા સંકલ્પનો વિચાર કરતાં ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે લેખક કહે છે કે મેં જે સંકલ્પો લીધા હતા એ સંકલ્પોનો વિચાર જ્યારે હું કરું છું ત્યારે મારામાં એક નિરાશા આવી જાય છે. ત્યારે એક ક્ષણે મને એક થઈ આવે છે કે શું આવે છે લેખકના મનમાં વિચાર, હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. લેખક કે હવે મારે ક્યારેય બેસતા વર્ષના દિવસે ક્યારેય સંકલ્પો કરવા નથી, પ્રતિજ્ઞા કાંઈ પણ લેવી નથી મારે. પણ દુઃખ એ છે કે લેખકે એક વાતનું દુઃખ છે મને કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. જોઈને વિદ્યાર્થી મિત્રો, લેખક એવું કહે છે કે મારે સંકલ્પ કે લેવા જ નથી બેસતા વર્ષના દિવસે, પણ લેખકે મને એક દુઃખ છે તે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. ફરી પાછું નવો કંઈક સંકલ્પ લઈ આવું છું અને એ પણ ટકતો નથી. ફરીથી હું કહું છું કંઈ સંકલ્પ નથી કરવા, ફરીથી સંકલ્પ મારે નવો કંઈક હું ક્યાંકથી ગોતી આવું છું અને લઉં છું, ફરીથી ટકતું નથી. લેખક કહે છે ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્નમાં રચવા બેસી જાઉં છું. લેખકે ફરીથી બેસતું વર્ષ આવે ત્યારે હું મારા સ્વપ્ન દુનિયામાં ખોવાઈ જાઉં છું કે હવેથી મારે આવું વસ્તુ કરવી ને આ વસ્તુ ન કરવી, એવા સપનોમાં હું ખોવાઈ જાઉં છું. ઉત્સાહથી નવા સંકલ્પો લેખક કહે છે હું કરી નાખું. ઉત્સાહમાં આવીને ઘણા બધા નવા સંકલ્પો હું કરી નાખું છું. ક્યારેક સહેજ સુધરતો લાગુ છું. લેખક કહે છે ક્યારેક હું સહેજ થોડો સુધરતો હોય એવું લાગ્યું છું. ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિઓની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું. જે રીતે નાગલોકમાં જઈને પૃથ્વી પરનો જે પ્રિયતમા હોય છે, પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું પણ એક નવી બધી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ જાઉં છું. એવી ધમાલમાં હું ખોવાઈ જાઉં છું કે આ સંકલ્પ હું ભૂલી જાઉં છું. અચાનક ઝબકી જાઉં છું. લેખક કે અચાનક પાછું હું ઝબકી જાઉં છું, જાગી જાઉં છું. ફરીથી દ્રઢ નિશ્ચય બનું છું. ફરી પાછું હું દ્રઢ નિશ્ચય બનું છું સંકલ્પ કરવા માટે, પણ તે પુનઃ સંકલ્પની વિસરવા માટે જ. લેખક કે ફરીથી હું પેલા જે સંકલ્પ ન ટક્યો એને ભૂલવા માટે નવો સંકલ્પ લઈ નાખું છું. હવે જોઈએ કાનમાં પેલો રોમારોલા મને કયા કરે છે. લેખક કહે છે મને કાનમાં એક રોમારોલા એટલે કે ફ્રાન્સના વિશ્વવિખ્યાત સર્જક અને ચિંતક કહેવાય. રોમારોલા ફ્રાન્સ દેશના વિશ્વવિખ્યાત સર્જક અને ચિંતક એ મને કાનમાં કયા કરે છે. સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણસ જેવા છે. આપણા સ્વપ્નો જે છે, આપણા સ્વપ્નો કેવા છે? ધનુષ્યની પણસ જેવા છે. ભાઈ એ પણસ ખેંચાઈ હશે
તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉડશે અને મારા બધાય સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની સંકલ્પનામાં હું નહીં પાળેલા સંકલ્પોની વ્યગ્રતા જે વ્યગ્રતા જે છે, વ્યાકુળતા જે છે એ વિસરી જાઉં છું. લેખકે સ્વપ્નો કેવા છે આપણા? ધનુષ્યની પણસ જેવા. ધનુષ્ય હોય ને પણસ જો પાતળી હોય છે બાંધેલી દોરી, એને પણસ કહેવાય. એ પણસ જેવા છે. લેખક કહે છે કે એ પણસ ખેંચાઈ હશે તો ક્યારેક પણ જે હું કાર્ય કરું છું એ તીર નિશાન તરફ જશે. આજે મારો સંકલ્પ તૂટી ગયો, બીજા વર્ષે લીધો, ત્રીજા વર્ષે લીધો, ફરી પાછો લીધો, પણ ક્યારેક તો આ મારો સંકલ્પ જે છે એ મેં જે નક્કી કરેલું છે, જે ધ્યેય નક્કી કરેલું છે એ ધ્યેય તરફ એ સફળ થશે. તે એનું કહેવાનો અર્થ લેખકને એવો છે. એ તીર નિશાન ભણી ઉડશે અને મારા બધાય સંકલ્પોના રોપા જે છે, બધાય સંકલ્પોના જે રોપા, એ રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની સંકલ્પનામાં હું જ્યાં કલ્પના કરું છું, એવા દિવસની કલ્પનામાં હું નહીં પાળેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. આવા વિચારો હું કરું છું જ્યારે, આવી કલ્પના જ્યારે કરું છું કે ક્યારેક તો મારા સંકલ્પો ટકશે, ક્યારેક તો એ ધનુષ્યની પણસમાંથી તીર નિશાના તરફ જશે, એવી હું કલ્પના કરું છું. એ કલ્પનામાં પણ નહીં પાળેલા જે સંકલ્પોની જે દુઃખ જે છે એ દુઃખ હું ભૂલી જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. તો લેખક કહે છે કે લોકો આરામથી સૂરા હોય છે, શૂરવીર હોય છે. તેમને નવા વર્ષે જાત જાતના સંકલ્પો કરવાનો ઉત્સાહ જાગે છે. હવેથી રોજ વહેલા ઉઠી છે, નિયમિત નોંધપોથી રાખવી છે, સિગરેટ નથી પીવી, ક્રોધ પર કાબૂ મેળવવો છે જેવા સંકલ્પો, આવા બધા કરવા સહેલા છે, પરંતુ સમય જતાં સંકલ્પો જે છે એ ટકતા નથી. લેખકનું કહેવાનું છે કેમ કે તેમનામાં એ સંકલ્પો પ્રમાણે વર્તવાની મક્કમતાનો લોકોમાં અભાવ જોવા મળતો હોય છે. લેખકે હાસ્ય નિબંધમાં માનવ સહજની નબળાઈ પર હળવો કટાક્ષ કર્યો છે. માનવ સ્વભાવની આ એક નબળાઈ છે, એ નબળાઈ ઉપર કટાક્ષ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે આ રાખીએ. આ પાઠ અહીં પૂર્ણ થાય છે. 2 વાર ઘરે શાંત મને ચોપડીમાંથી વાંચી લેજો. ન સમજાય તો ભાગ 1 ને ભાગ 2 વિડીયો શાંતિથી સાંભળી લેજો. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને ભણતા રહો. આજે તમને હોમવર્ક મળી જશે.